વડોદરાના એકતાનગરમાં વિધર્મીનો આતંક જોવા મળ્યો। વિધર્મીએ મંદિરમાં ભગવાનનો ફોટો તોડી નાખ્યો। પૂજા કરી રહેલા યુવક અને તેની માતા સાથે મારામારીની ઘટના પણ સામે આવી છે। અગાઉ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે બબાલ થઈ હતી। જેલ જવાથી ડરતો ન હોવાનું કહી આ વિધર્મી શખ્સ દાદાગીરી કરી રહ્યો છે। બાપોદ પોલીસ સ્ટેશને હાલ તો આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અલ્પેશ, અહીં વિધર્મી દ્વારા મંદિરમાં આવીને મારામારીની ઘટના અને મંદિરમાં ફોટોને પણ નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે। બિલકુલ जी વાત કરવામાં આવે તો આજવા રોડ પર આવેલું એકતાનગર છે ને ત્યાં એકતાનગરની અંદર આજે ઇરફાન નામનો શખ્સ છે જે અવારનવાર આતંક મચાવતો હોય છે। ફરી એકવાર તેણે ગઈકાલે મોડી રાત્રે આતંક મચાવ્યો હતો અને જે સમયે જે મંદિર છે ત્યાં આરતી ચાલતી હતી અને તે આરતી દરમિયાન જ તે ત્યાં પહોંચ્યો હતો અને મંદિરમાં રહેલો ફોટો તેમજ જે સાઉન્ડ સિસ્ટમ હતી તેને પણ આજે ઇરફાન છે તેને બહાર ફેંકી દીધી હતી અને મંદિરમાં જે પૂજા કરતો જે અક્ષય હતો તેમજ તેની માતા હતી તેની સાથે પણ ઇરફાન છે ત્યારે મારામારી કરી હતી। અગાઉ પણ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે આ જે મંદિર છે અથવા ત્યાં રહેતા જે સ્થાનિક લોકો છે તેમના પર પથ્થરમારો કર્યો હતો। બાપોદ પોલીસ સ્ટેશનનો આજે હદ વિસ્તાર છે કે ત્યાં આખી આજે ઘટના બની છે। સાથે સાથે વાત કરીએ તો આ ઇરફાન છે તે જેલથી ડરતો નહીં તેવું પણ સ્થાનિક લોકોને કહ્યું હતું અને ત્યારબાદ તેણે એમ ત્યાં મારામારી કરી હતી। સમગ્ર ઘટનાને લઈને હાલ તો બાપોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે। ઇરફાન નામનો જે શખ્સ હતો કે જ્યારે આતંક મચાવ્યો હતો તેની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે ઇરફાન છે તે અવારનવાર આ પ્રકારનો આતંક છે તે મચાવતો હોય છે ત્યારે હાલ તો આ પ્રકારની જે દ્રશ્યો સામે આવે છે આ પ્રકારની જે ઘટના બની છે તેને લઈને પોલીસની જે કામગીરી છે તેને લઈને પણ હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ઓકે અલ્પેશ, આભાર આપનો।